હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 સાયન્સની ચેપ્ટર નંબર 2 માટેની શોર્ટ નોટ, જે આપણે ઓલરેડી ચેપ્ટર આખું ભણી ચૂક્યા છીએ. એના માટે હું એ ચેપ્ટરની તમારા માટે શોર્ટ નોટ લઈને આવી છું. તો શરૂઆત કરીએ આપણે. ઓકે, આપણે આ ચેપ્ટરની અંદર મોનેરા સૃષ્ટિ ભણ્યા હતા, ફૂગ સૃષ્ટિ ભણ્યા હતા, બરાબર. સાથે સાથે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, આ દરેક વસ્તુ ભણ્યા છીએ, પ્રોટિસ્ટા સૃષ્ટિ. પરંતુ આ માટેની શોર્ટ નોટ, શોર્ટમાં તમે કઈ રીતે લખી શકો અથવા તો તમારે 5 મિનિટની અંદર આખું ચેપ્ટર કઈ રીતે રિવાઇઝ કરી શકો, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો મોનેરા સૃષ્ટિની વાત કરીએ ને, તો મોનેરા સૃષ્ટિ પાસે કઈ કઈ વસ્તુ છે? નિવાસ સ્થાન જોઈએ તો ગરમ પાણીના ઝરા છે, રણની અંદર જોવા મળે, બરફની અંદર જોવા મળે, ઊંડા મહાસાગરોની અંદર જોવા મળે, અને કેટલાક સજીવો છે એ કેવા છે તો કે પરોપજીવીઓ છે, બરાબર. હવે આકારની વાત કરવામાં આવે તો આકારના આધારે આપણે બેક્ટેરિયાના પ્રકાર પણ ભણેલા છીએ, બરાબર. તો એ જ વસ્તુ અહીંયા લખેલી છે. ગોલાણુ છે, દંડાણુ, કુંતલાકાર, અલ્પવિરામ આકારના છે, બરાબર. પ્રકારની વાત કરીએ તો એની પાસે બે પ્રકાર છે, આર્કીબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. યુ બેક્ટેરિયા છે એને આપણે સાચા બેક્ટેરિયા તરીકે વાત કરીએ. એના પછી વાત કરીએ આર્કીબેક્ટેરિયાની વાત કરવામાં આવે તો નિવાસ સ્થાન ક્યાં છે આર્કીબેક્ટેરિયાનું? તો અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં, ગરમ પાણીના જરાની અંદર અને કળણ ભૂમિની અંદર જોવા મળે છે. આર્કીબેક્ટેરિયામાં એક શબ્દ આપ્યો છે મિથેનોજન. મિથેનોજન નામના બેક્ટેરિયા છે એ ગાય અને ભેંસ જેવા ચરતા પ્રાણીઓ જે ચરીને ખાય છે, જંગલની અંદર ચરીને ખાતા હોય એવા પ્રાણીઓની પાચન નળીની અંદર મિથેનોજન નામના બેક્ટેરિયા જોવા મળે છે, જે શું કરે છે તો કે છાણ છે એમાંથી મિથેન વાયુનું ઉત્પાદન કરે છે, બરાબર. આગળ જોઈએ યુ બેક્ટેરિયા, જેને આપણે સાચા બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. આ બેક્ટેરિયાની દિવાલ કેવી છે? કોષ દિવાલ તો કે સખત છે. હવે પોષણના આધારે એના બે પ્રકાર છે, સ્વયંપોષી અને પરપોષી. સ્વયંપોષીની અંદર રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી છે, જ્યારે પરપોષીમાં પરોપજીવી અને મૃતોપજીવી છે. યુ બેક્ટેરિયા છે એના આગળ જઈને 3 મુખ્ય પ્રકાર પડ્યા છે: પ્રકાશ સંશ્લેષી યુ બેક્ટેરિયા, રસાયણ સંશ્લેષી યુ બેક્ટેરિયા અને પરપોષી અથવા તો વિષમપોષી યુ બેક્ટેરિયા. સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષણ કરે છે તો એની પાસે ક્લોરોફિલ એ હાજર હશે. સાથે સાથે આપણે એને સાયનોબેક્ટેરિયા અથવા તો નીલહરિત લીલ કહીએ છીએ. હવે લીલ શબ્દ આવ્યો તો આપણે વનસ્પતિની અંદર મૂકી નથી દેવાનું, બરાબર. લક્ષણોની વાત કરીએ તો એક કોષીય સજીવ છે, વસાહતી અથવા તો તંતુમય જોવા મળે છે સ્વરૂપ, દરિયાઈ અથવા તો મીઠા પાણીમાં, સાથે સાથે સ્થળજ પણ હોય છે. વસાહતી હોય તો તેની ફરતે જિલેટીનનું આવરણ આવેલું છે અને પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે જોવા મળે છે. તેના શરીરની અંદર, તેના દેહની અંદર અભિકોષની હાજરી છે. આ અભિકોષ છે એ શું કરે છે તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ઉદાહરણમાં આપ્યું છે નોસ્ટોક અને એનાબિના. હવે આપણે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાની વાત કરીએ તો અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયાનું ઓક્સિડેશન કરે, જેમાંથી ઉર્જા મુક્ત થાય અને આ ઉર્જામાંથી શું બનશે તો કે એટીપીનું નિર્માણ થશે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર જેવા પોષક દ્રવ્યોનું પુનઃ ચક્રીયકરણ કરવામાં ભાગ લે છે. હવે એના પછી વાત કરીએ પરપોષી અથવા તો વિષમપોષી બેક્ટેરિયા, જે મોટા ભાગે વિઘટકો તરીકે વર્તે છે. હવે આ બેક્ટેરિયા છે એ મનુષ્ય માટે ઉપયોગી છે. કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે તો કે દૂધમાંથી દહીં બનાવે કોણ? તો કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. પછી કીધું છે પેનિસિલિયમ નોટેટમ નામના બેક્ટેરિયા છે, જે એન્ટીબાયોટિક બનાવે છે, એન્ટીબાયોટિક પેનિસિલિયમ, બરાબર. હવે એના પછી છે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા, જે વનસ્પતિના મૂળમાં, કઈ વનસ્પતિ તો કે શિંબી કુળની વનસ્પતિના મૂળમાં રહે છે, જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એના પછી કીધું છે રોગ પ્રેરનાર. રોગ કેવા કેવા તો કે કોલેરા, ટાઇફોઇડ, ધનુર અને લીંબુના ચાઠા. તો આ વાત હતી મોનેરા સૃષ્ટિની. હવે એના પછી મેજર સૃષ્ટિ પડે છે એક ફૂગ, જે એક્ઝામ માટે પણ ખૂબ જરૂરી છે, નીટ માટે પણ ખૂબ જરૂરી છે, બરાબર. તો જોઈએ પોષણ કેવું છે તો કે પરપોષી છે. નિવાસ સ્થાન કઈ જગ્યાએ જોવા મળે તો કે ફૂગ આપણે બધી જગ્યાએ જોઈ છે, બરાબર. તો બધી જગ્યાએ ફૂગ જોવા મળે છે. સડેલા ફળની અંદર, જેને આપણે ફાઇકોમાઇસેટિસમાં મૂકવામાં આવે છે, અને ભેજયુક્ત બ્રેડ જેમ કે રાઇઝોપસ. પાણીમાં જોવા મળે, હવામાં, જમીનમાં, પ્રાણીઓ અને વનસ્પતિની ઉપર પણ જોવા મળે છે, હુફાળી જગ્યામાં જોવા મળે, ભેજયુક્ત જગ્યામાં જોવા મળે. એની અંદર એક ઉદાહરણ છે મશરૂમ.
મશરૂમ છે એ બે પ્રકારના હોય, ખાવા લાયક અને બિન ખાવા લાયક. ખાવા લાયક મશરૂમમાં એગેરિકસ ઉદાહરણ છે અને બિન ખાવા લાયકમાં બેસિડિયોમાઇસેટિસ. આગળ જોઈએ પરોપજીવી છે એ રાઈના પર્ણ ઉપર સફેદ રંગના ટપકા જોવા મળે છે. શાના કારણે મળે છે તો કે આલ્બ્યુગો નામની ફૂગના કારણે. એના પછી છે ઘઉંની અંદર રહેલો ગેરુ રોગ જે પક્સિનિયા નામની ફૂગના કારણે થાય છે. ઉપયોગની વાત કરવામાં આવે તો બ્રેડ બિયર બનાવવા માટે વપરાય છે, સાથે સાથે એન્ટીબાયોટિક્સ બનાવવા માટે પણ વપરાય છે. કયા સ્વરૂપે હોય છે તો કે તંતુમય સ્વરૂપે જોવા મળે છે. બહુ કોષ કેન્દ્રીય રચના છે, પરંતુ અહીંયા એક અપવાદ આપેલું છે. દરેક ફૂગ છે એ બહુ કોષ કેન્દ્રીય છે, પરંતુ અપવાદ તરીકે યીસ્ટ આપ્યું છે. યીસ્ટ માત્ર એવી ફૂગ છે જે એક કોષીય રચના ધરાવે છે. દેહની વાત કરવામાં આવે તો લાંબો દેહ છે, પાતળો છે અને સૂત્રના તાંતણા જેવી રચના જોવા મળે, જેને આપણે કવક સૂત્ર અથવા તો કવક તંતુ તરીકે ઓળખીએ છીએ. આવા ઘણા બધા કવક તંતુ ભેગા મળી અને કવક જાળની રચના બનાવે છે. કવક જાળ મતલબ કે માઇસેલિયમ. બરાબર. આ કવક તંતુ છે એ બહુ કોષ કેન્દ્રીય છે, જેમાં બે પ્રકાર છે, કાં તો પડદાયુક્ત હશે અથવા તો પડદા વિહીન રચના હશે. ધારો કે આની અંદર બહુ કોષ કેન્દ્રીય રચના છે અને કોષ કેન્દ્ર છે એ પડદાથી અલગ હોય તો આને આપણે પડદાયુક્ત કવક તંતુ કહીએ. અને બહુકોષ કેન્દ્રીય રચનાની અંદર વચ્ચે વચ્ચે ક્યાંય પડદો આવેલો ના હોય, બરાબર, એટલે કે કોષ દિવાલની હાજરી ના હોય તો એને આપણે પડદા વિહીન કવક તંતુ તરીકે ઓળખીએ છીએ. પોષણની વાત કરવામાં આવે તો મૃતોપજીવી છે, પરોપજીવી છે અને સહજીવી છે. પ્રજનનમાં વાનસ્પતિક પ્રજનન બહુભાજન દ્વારા, અવખંડન દ્વારા અને કલિકા સર્જન દ્વારા. અલિંગી પ્રજનન છે જે બીજાણુ દ્વારા થાય છે, જેમ કે કણી બીજાણુ અને ચલ બીજાણુ. લિંગી પ્રજનન છે અંડ બીજાણુ દ્વારા થાય છે, ધાની બીજાણુ દ્વારા થાય છે અને પ્રકણી બીજાણુ દ્વારા થાય છે. હવે અહીંયા આપણે ફૂગના 4 પ્રકાર છે: ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ. આ ત્રણેયનો તફાવત સ્વરૂપમાં મેં અહીંયા તમારા માટે રજૂ કર્યું છે. સૌપ્રથમ સામાન્ય નામ. ફાઇકોમાઇસેટિસનું કોઈ ચોક્કસ નામ આપેલું નથી આપણી ટેક્સ્ટ બુકમાં. આસ્કોમાઇસેટિસમાં કહીએ છીએ કોથળીમય ફૂગ, બેસિડિયોમાઇસેટિસને બ્રેકેટ ફૂગ અથવા તો પફ બોલ, ડ્યુટેરોમાઇસેટિસને અપૂર્ણ ફૂગ. પહેલા આપણે ફાઇકોમાઇસેટિસ વિશે વાત કરી લઈએ. નિવાસ સ્થાન ક્યાં છે તો કે પાણી, ભીની ભેજયુક્ત જગ્યામાં અને સડતા લાકડા ઉપર. કવક જાળ પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય છે. અલિંગી પ્રજનનમાં ચલ બીજાણુ, અચલ બીજાણુ. લિંગી પ્રજનનમાં સમજન્યુક, વિષમજન્યુક. સ્વરૂપ કેવું છે તો કે અવિકલ્પી છે અને પરોપજીવી છે. ઉદાહરણમાં છે મ્યુકર, રાઇઝોપસ અને આલ્બ્યુગો. આસ્કોમાઇસેટિસની વાત કરવામાં આવે તો નિવાસ સ્થાન છે મૃતોપજીવી, વિઘટકો, પરોપજીવી, છાણ પક્ષી છે. કવક જાળ છે શાખિત અને પડદાયુક્ત. અલિંગી પ્રજનન કણી બીજાણુ દ્વારા, લિંગી પ્રજનન ધાની બીજાણુ દ્વારા. સ્વરૂપ કેવું છે? બહુકોષીય છે. યીસ્ટ છે એ એક કોષીય છે, બાકી બધા બહુકોષીય. ઉદાહરણમાં છે એસ્પરજીલસ, ફ્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. બેસિડિયોમાઇસેટિસના નિવાસ સ્થાનમાં જમીનમાં છે, લાકડા પર છે, ઝાડના થડ ઉપર અને વનસ્પતિની અંદર. કવક ઝાડ કેવી છે તો કે શાખિત અને પડદાયુક્ત છે. અલિંગી પ્રજનન ગેરહાજર છે, એટલે માટે વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે જે અવખંડન દ્વારા થાય છે. લિંગી અંગો ગેરહાજર છે, પરંતુ પ્રકણી બીજાણુ દ્વારા લિંગી પ્રજનન જોવા મળે છે. ઉદાહરણમાં આપ્યું છે એગેરિકસ, યુસ્ટિલાગો અને પક્સિનિયા. એના પછી છે ડ્યુટેરોમાઇસેટિસ, જેનું નિવાસ સ્થાન છે પોતે મૃતોપજીવી છે અને પરોપજીવી છે, તો બીજાના શરીરની અંદર રહેતા હશે. કવક તંતુ કેવું છે તો કે શાખિત અને પડદાયુક્ત. સાથે સાથે અલિંગી પ્રજનનમાં કણી બીજાણુ, લિંગી પ્રજનન ગેરહાજર છે. સ્વરૂપમાં લખ્યું છે ખનિજોનું ચક્રીયકરણ કરે છે. ઉદાહરણમાં એસ્ટનેરિયા, કોલિટોટ્રિકમ અને ટ્રાઇકોડર્મા. આ દરેક વસ્તુની અહીંયા જેટલા પણ ટાઈપ્સ ભણ્યા છે એમાં એક લક્ષણ છે જે દરેકથી અલગ પડે છે, જે છે કવક જાળ. આ કવક જાળ છે એ આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ ત્રણેયની અંદર સમાન છે. કેવું છે? શાખિત અને પડદાયુક્ત. ખાલી અલગ કોની પાસે છે તો કે ફાઇકોમાઇસેટિસ પાસે. કેવું છે? પડદા વિહીન છે. બરાબર, તો આ વસ્તુ યાદ રાખજો. આગળ જોઈએ આપણે આગળની પ્રોટિસ્ટા સૃષ્ટિ. પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર પણ 4 પ્રકાર છે: ક્રાઇઝોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ અને સ્લાઇમ મોલ્ડ. બરાબર, તો સૌપ્રથમ આપણે નિવાસ સ્થાન જોઈએ. ક્યાં છે? મીઠા પાણીની અંદર, દરિયાઈ છે. કોષ દિવાલ કેવી છે ક્રાઇઝોફાઇટ્સની તો કે સિલિકાની બનેલી છે. કષાયની અંદર ગેરહાજર છે. રંજક કણ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી છે. પોષણ કઈ રીતે મેળવે છે તો કે પ્રકાશ સંશ્લેષી છે. રંગ કેવો છે? સોનેરી. બરાબર. ડેઝમિડ ને ડાયટમ્સ ભણ્યા આપણે, બરાબર, એ ક્રાઇઝોફાઇટ્સ છે.
બરાબર. અલિંગી પ્રજનન બહુભાજન દ્વારા થાય છે, લિંગી પ્રજનન એની અંદર જોવા મળે છે. ડાયનોફ્લેજેલેટ્સ ની વાત કરવામાં આવે તો દરિયાઈ છે, કોષ દિવાલ સેલ્યુલોઝ ની બનેલી છે, કશાની સંખ્યા 2 છે, એક આયમ રીતે ગોઠવાયેલી છે અને બીજી છે એ દિવાલની તકતીઓની વચ્ચે જોવા મળે છે. રંજકકણની વાત કરવામાં આવે તો ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી. પોષણ છે પ્રકાશ સંશ્લેષી, રંગ પીળો, લીલો અને બદામી રંગની જોવા મળે છે. અલિંગી પ્રજનન છે બહુભાજન દ્વારા અને લિંગી પ્રજનન છે એ હાજર જોવા મળે છે. યુગ્લિનોડ્સ છે એ સ્થગિત પાણીની અંદર રહે છે. આની અંદર કોષ દિવાલ છે એ પ્રોટીન સભર આવરણથી બનેલી હોય છે. કશાની સંખ્યા 2 છે, એક લાંબી છે અને એક ટૂંકી છે. રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. પ્રકાશ સંશ્લેષી છે, પરોપજીવી છે. અલિંગી પ્રજનન બહુભાજન દ્વારા, લિંગી પ્રજનન ગેરહાજર છે. સ્લાઇમ મોલ્ડની વાત કરવામાં આવે તો વનસ્પતિની સળતી શાખાઓ અને સાથે સાથે પર્ણોની અંદર જોવા મળે છે. આની અંદર કોષ દિવાલ હાજર નથી, કશા પણ ગેરહાજર છે, રંજક કણ પણ નથી. પોષણ કેવું છે તો કે મૃતોપજીવી છે. અલિંગી પ્રજનનમાં બીજાણુ સર્જન દ્વારા કરે છે, જ્યારે લિંગી પ્રજનન કેવું છે તો કે ગેરહાજર છે. હવે આપણે વાત કરીએ પાંચમો પ્રકાર પ્રજીવો. પ્રજીવો આ બધાથી અલગ હતા એટલા માટે મેં અલગથી લખ્યા છે. પ્રજીવોમાં અમીબાસમ, કશાધારી, પક્ષમધારી અને બીજાણુધારી. નિવાસ સ્થાનની વાત કરીએ અમીબાસમમાં તો મીઠા પાણીમાં, દરિયાઈ અને ભીની જમીનમાં પરોપજીવી છે. પ્રચલન છે એ ખોટા પગ દ્વારા થાય છે, અમીબાસમ છે એટલા માટે. લક્ષણોમાં શું કીધું છે તો કે પરોપજીવી છે, જેમ કે એન્ટામીબા અને ઉદાહરણમાં આપ્યું છે અમીબા. એના પછી છે પ્રજીવોમાં કશાધારી પ્રજીવો. નિવાસ સ્થાન છે મુક્તજીવી અને પરોપજીવી કશા. પ્રચલન કોના દ્વારા કરે છે તો કે કશા દ્વારા. પરોપજીવી છે અને ઊંઘવાની બીમારી, સ્લીપિંગ સિકનેસ, બરાબર. ટ્રાઇપેનોસોમા ઉદાહરણમાં. પક્ષમધારીમાં દરિયાઈ છે, પક્ષમ દ્વારા હલનચલન પ્રચલન કરે છે. અન્નમાર્ગમાં પોલાણ જોવા મળે છે અને પેરામીશિયમ. અન્નમાર્ગના પોલાણની અંદર એ રહે છે. પેરામીશિયમ એનું ઉદાહરણ છે. બીજાણુધારી કેવા છે તો કે પરોપજીવી છે, બીજાના શરીર ઉપર રહે છે, શરીરની અંદર રહે છે, સોરી. આની અંદર પ્રચલન માટે કોઈ પણ પ્રકારનું અંગ હાજર નથી. મેલેરિયા પ્રેરે છે, જેમ કે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમના ઘણા બધા પ્રકારો છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરી, બરાબર, અને પ્લાઝ્મોડિયમ ઓબ્લિગેટ. તો આ દરેક વસ્તુ આપણે ઓલરેડી ચેપ્ટરની અંદર ભણી ચૂક્યા છીએ. તમારા માટે શોર્ટ નોટની છોકરાઓની માંગ હતી એટલા માટે આપણે એક શોર્ટ નોટ બનાવી છે. આશા રાખું છું કે તમને મજા આવી હશે. મજા આવી હોય તો અત્યારે જ લાઈક કરી દેજો, સાથે સાથે તમારા મિત્રને શેર પણ કરજો અને મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ.